ડભોઈ નવપદ શાળાની હરણફાળ 67.35% પરિણામ સાથે પ્રથમ ક્રમાંક. ડભોઈ કેન્દ્રમાં આવેલ નવપદ સાર્વજનિક હાઈસ્કૂલે 2025ની એસએસસી બોર્ડ પરીક્ષામાં 67.35% પરિણામ સાથે પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજરોજ જાહેર કરાયેલ પરિણામમાં ડભોઈ કેન્દ્રનું કુલ પરિણામ 59.53% રહ્યું, જ્યારે નવપદ શાળાએ તેમાંથી શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું છે. વિદ્યાર્થીની પંડ્યા નિષ્ઠા મોલિનકુમારે A1 ગ્રેડમાં 99.77 PR મેળવી શાળામાં અને ડભોઈ કેન્દ્રમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. તેમજ કડીવાલા સુહાન સરફરાઝે 98.62 PR સાથે દ્વિતીય અને રબારી ધરાબેન દિનેશભાઈએ 88.44 PR સાથે તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. શાળાના ટ્રસ્ટીગણ અને શિક્ષક મંડળે તમામ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી છે અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી છે. રિપોર્ટર યતિન વાળંદ, ડભોઈ. નમસ્કાર. નવપદ સાર્વજનિક હાઈસ્કૂલ માર્ચ 2025 એસએસસીના પરિણામમાં ડભોઈ કેન્દ્રમાં પ્રથમ પંડ્યા નિષ્ઠા મૌલિનકુમાર, દ્વિતીય કડીવાલા સુહાન સરફરાજ અને તૃતીય રબારી ધરાબેન દિનેશભાઈ. શાળા પરિવાર તથા શાળા ટ્રસ્ટીગણ એમનો ખૂબ ખૂબ આભાર માને છે. એ ઉપરાંત નવપદ શાળાનું રિઝલ્ટ પણ 67.35% આવેલું છે. વિદ્યાર્થીઓ ઉત્તરો પ્રગતિ કરે એવી શાળા પરિવાર, શાળા સંકુલ અને ટ્રસ્ટીગણ તેમનો આભાર માને છે અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. કેટલા છોકરાઓનો કુલ 98 વિદ્યાર્થીઓમાંથી 66 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. એ સર્વેને ખૂબ ખૂબ અભિનંદન. હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.